ले जाओ फरजियात का भरी जय हिंद અને જય માતાજી મિત્રો, હું છું વર્ષા બારૈયા. તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો આજે ઘણા દિવસો પછી આપણે આજે મોટો વ્લોગ બનાવી છે. તો આજે આપણે બનાવવાના છે ભજીયા. તો આપણા ઘરે આવી ગયા છે મહેમાન. તો જો મહેમાનને કામ સોંપી દીધું છે. અહીંયા ડુંગળી સુધારવાનું ચાલુ છે, અહીંયા લીંબુનો રસ કઢાય છે, અને અહીંયા આરુધિબેન બેઠા છે. આરુધિ હાય. અને અહીંયા દીદુ હાય. જો દીદુ તો મોટું હતાડે હે આરુધિ કા દીદુએ તો હાય કીધું. અને આ વિલાસ, અહીં મારી મમ્મી બેઠા. અને પછી આપણે આવી ગયા કિચનમાં. આવ્યા ને તો અહીં મસ્ત મજાના ગોટા તૈયાર હતા. વિલાસે સેજલેન ગોટા બનાવી નાખ્યા મસ્ત મજાના. અને અહીં બટેટાની ચિપ્સ બનાવી નાખી. અહીં બધી કટિંગ રેડી જ છે. જો લસણ, ડુંગળી બાયણે સુધારાઈ છે. અહીંયા આદુ, મરચાં અને લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ. મેથી સુધારાઈ ગઈ. શાક બની ગયું. છાશ તૈયાર થઈ ગઈ. આમાં કંઈક છે. અને મસ્ત મજાની ચટણી બની ગઈ. તો હવે થોડીક વારમાં આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરશું. હા, ડોયો બનાવવા માંડ્યા છીએ. આમાં બધું નાખી દીધું છે. બટેટાની ચિપ્સ બની ગઈ છે. અને હવે પછી ગોટાનો વારો. हेलो, गरमा गरम भजिया खावा. हेलो गाइस, भजिया खावा गरमा गरम. मस्त है ना. બાયણે મહેમાન જમે. હાલો, પરી ભંગડા વેસે હે. બધાય લેજો ફરજિયાત. કા પરી સાંજે જમવામાં 11 વાગી ગયા. એટલે વ્લોગનો એન્ડ નહોતો કર્યો. તો અત્યારે હવામાં હું આવી ગયો અગાસી. અત્યારે વાગી ગયા 10. તો મસ્ત મજાના કપડાં ધોઈ નાખ્યા અને એ બધા સૂકવી દીધા. ત્યાં કપડાં સૂકવી દીધા છે. અને અત્યારે પવન ફૂલ છે. અત્યારે ફૂલ પવન છે ને ત્યાં જો લીમડો. અને આ હેનું ઝાડ છે, જેને ખબર હોય કોમેન્ટ કરજો. તો બધા કપડાં સુકાઈ ગયા. તો આજનો વ્લોગ અહીં સુધી. તો તમને મારો વિડીયો ગમ્યો